ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? બધા મજામાં? આશા રાખું તમે પણ મારી સાથે સાથે આગળ વધતા હશે. તો આપણે સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરનું સૂત્ર જોયું, x બરાબર a cos ઓમેગા t પ્લસ phi. તેના ઉપરથી આપણે એક થિયરી જોઈ, બે થિયરી જોઈ કે સ્થાનાંતર પરથી વેગનું સૂત્ર મેળવેલું હતું, પછી સ્થાનાંતરના સૂત્ર પરથી પ્રવેગનું સૂત્ર મેળવેલું હતું, અને પ્રવેગનું સૂત્ર મેળવેલું હતું a બરાબર માઈનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ x. ઓકે, તો હવે આપણે સરળ આવર્ત ગતિ માટે આપણે બળનો નિયમ આજે સમજવાના છે, અને તેના પરથી આવર્તકાળ એટલે કેપિટલ T નું સૂત્ર મેળવીશું. ઓકે, ને આટલું કામ જેવું થશે ને એટલે આપણે ઘણા બધા દાખલાઓનો અવકાશ અહીંયા આપણા માટે મુક્ત થશે. બહુ હાઈ લેવલનું ગુજરાતી થઈ ગયું, એટલે પછી ઘણા બધા દાખલા થઈ જશે એમ આ થિયરી પછી. ઓકે, તો આપણે સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ જોવાના છે. બળ એટલે F, અને પ્રકરણ 5 માં તમે જોયું ન્યૂટનનો નિયમ કે બળ F બરાબર ma, જ્યાં a એટલે પ્રવેગ અને m એટલે દર. ઓકે, તો એ એટલે પ્રવેગ, તો સરળ આવર્ત ગતિ માટે આપણે પ્રવેગની થિયરી જોઈ, બરાબર? તો સરળ આવર્ત ગતિ માટે સરળ આવર્ત ગતિ માટે આપણે પ્રવેગનું સૂત્ર જોયેલું હતું સ્થાનાંતરના સ્વરૂપમાં માઈનસ ઓફ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ x, બરાબર? ઓકે, આ સૂત્રને આપણે ન્યૂટનના નિયમમાં મૂકીએ કે આપણે બળનો નિયમ પરથી જવાનું છે આવર્તકાળનું સૂત્ર. ઓકે, તો માટે ન્યૂટનનો નિયમ તમને ખબર હોવો જોઈએ કે ન્યૂટનનો ગતિના નિયમ, ન્યૂટનના ગતિનો જે નિયમ છે તે ન્યૂટનના ગતિનો નિયમ એમ કે F બરાબર m, બરાબર? એટલે F બરાબર m, અને પ્રવેગની જગ્યાએ આપણે મૂકવાના છે માઈનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ x, સરળ આવર્ત ગતિનો પ્રવેગ, બરાબર? એટલે F બરાબર આપણું સૂત્ર શું બનશે? માઈનસ m ઓમેગા સ્ક્વેર ઇન્ટુ x. આને આપણે કહેશું સમીકરણ નંબર 1. આપણે ન્યૂટનના નિયમનો ઉપયોગ કરીને પ્રવેગ બળનું સૂત્ર લઈએ, બરાબર? હવે એક વસ્તુ સમજો, પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળ એટલે જો તમે રબરને એમ ખેંચો એટલે સ્થાનાંતર તમે આ બાજુ કરાવો તો એ જે રબર છે તે પોતાના પુનઃસ્થાપન માટે તમારા હાથ ઉપર બળ લગાડશે. તે હાથ ઉપર બળ લગાડશે એટલે એ પોતાને પાછો મૂળ આકારમાં લાવવા માટે પ્રયત્ન કરશે. એવું પણ સ્પ્રિંગમાં પણ આવે કે એમ ખેંચો તો સ્પ્રિંગ આ બાજુ જવાનો પ્રયત્ન કરે, બરાબર? તો એ પુનઃસ્થાપક બળ, એ બંને કયું બળ કહેવાય? પુનઃસ્થાપક બળ. તો એ સ્થાનાંતરના સમપ્રમાણમાં તમે જેટલું ખેંચો એટલે જેટલું સ્થાનાંતર વધારે કરાવો એટલું એ બળ વધારે લાગે. અનુભવેલું છે, બરાબર? પણ તમે સ્થાનાંતર આ બાજુ કરાવો, તો બળ તો આ બાજુ લાગે કે નહીં, બરાબર? એટલે પુનઃસ્થાપક બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં જેટલું વધારે ખેંચો એટલું એ બળ વધારે ઉદ્ભવે, બરાબર? પણ તમે ખેંચો આ બાજુ તો પુનઃસ્થાપક બળ તો આ બાજુ આવે, સ્પ્રિંગ, રબર,
પુનઃસ્થાપક બળ સાંભળેલું છે ને? આવું છઠ્ઠા ચેપ્ટરમાં હતું ને, સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા વાળું કોન્સેપ્ટમાં તે પુનઃસ્થાપક બળ એ જેટલું ખેંચો એટલું વધારે લાગે, એટલે સ્થાનાંતરના સમપ્રમાણ અને વિરુદ્ધ દિશામાં હોય, બરાબર? તો એ પુનઃસ્થાપક બળ હવે આપણે કરીએ. એટલે હવે સરળ આવર્ત ગતિ માટે પુનઃ સ્થાપક બળ એ સ્થાનાંતર એટલે તમે ખેંચે તે, એટલે એ સ્થાનાંતરને આપણે x કે તો x ના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં હોય છે, અને એ જે સ્થાનાંતરના છે તે સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં હોય છે. આ છે આપણો સરળ આવર્ત ગતિ માટે બળનો નિયમ કે તમે જે એમ ખેંચો ને ખેંચીને છોડો એટલે આવી રીતે દોલન થાય, તો એ સરળ આવર્ત ગતિ થઈ. નિશ્ચિત પથ પર નિશ્ચિત સમયમાં કોઈ બિંદુને અનુલક્ષીને ગતિ, બરાબર? ઓકે, તો એ જેટલું વધારે સ્થાનાંતર કરાવો તો એ બળ વધારે લાગે, પુનઃસ્થાપક બળ. પણ તમે આ બાજુ ખેંચો એટલે સ્થાનાંતર આ બાજુ છે, પુનઃસ્થાપક બળ આ બાજુ આવે, બરાબર? ઓકે, તો એ પુનઃસ્થાપક બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં, પરંતુ શું હોય છે? વિરુદ્ધ દિશામાં. એટલે આપણે આવી રીતે લખી શકીએ F ચલે છે x, સ્થાનાંતરના સમપ્રમાણમાં બળ, એટલે બળ F ચલે છે x પણ વિરુદ્ધ દિશામાં, એટલે F ચલે છે -x, બરાબર? એટલે F બરાબર વચ્ચેથી ચલે છે કાઢો તો કોઈ અચળાંક મૂકવા પડે, તો અહીંયા બળ છે, બળ તો આપણે મૂકશું બળનો સમપ્રમાણતા અચળાંક, એટલે બળ અચળાંક લેશું k, એટલે F બરાબર -kx, સમીકરણ 2, બરાબર? જ્યાં k ને આપણે કહીશું બળ અચળાંક, બરાબર? અને જેનો એકમ શું આવે તો ભાઈ એકમ, તો ભાઈ એ પણ શીખી લો તો કદાચ MCQ માં કે વેરી શોર્ટ ક્વેશ્ચન માં પૂછાય તો આવડવું જોઈએ કે k ને જો કરતા બનાવીએ તો બળના છેદમાં સ્થાનાંતર, તો બળનો એકમ ન્યૂટન ના છેદમાં સ્થાનાંતરનો એકમ મીટર, આ SI એકમ થયો. CGS એકમ કે નનનો એકમ, તો ન્યૂટનનો નનનો એકમ ડાઇન અને છેદમાં મીટરની જગ્યાએ નનનો એકમ સેન્ટીમીટર, બરાબર? તો આ આપણે બીજો સમીકરણ નંબર 2 લઈ લેવા, બળના ઉપરથી પહેલા ન્યૂટનના નિયમ પરથી, પછી પુનઃસ્થાપક. ચાલો હવે આ બેને આપણે સરખાવીએ છે, તો બંને બળના જ સમીકરણ ને, ચાલો તો બંનેને સરખાવીએ તો સમીકરણ 1 અને 2 ને આપણે સરખાવશું, એટલે સમીકરણ 1 અને 2 ને સરખાવતા, ચાલો 1 અને 2 ને સરખાવો તો પછી સમીકરણ 1 માં ડાબી m⍵²x -1 ને આ બાજુ -kx, ઓકે, કેન્સલ થવા માટે અહીંયા સ્થાનાંતર x છે અને માઈનસ પણ કેન્સલ થઈ જશે, બરાબર? તો અહીંયાથી ω² નું સૂત્ર બનાવો, તો ω² = k/m આવશે. ઓકે, તો કોણીય આવૃત્તિ ω બરાબર √k/m આવશે. ક્લિયર? તો આ સરળ આવર્ત ગતિ માટે કોણીય ઝડપ કે કોણીય આવૃત્તિનું સૂત્ર છે, બરાબર? પણ આપણે કોનું સૂત્ર લાવવાનું છે? આવર્તકાળ, એટલે કેપિટલ T. તો આ ચેપ્ટરમાં આપણે પહેલા જ દિવસે જોયું કે કોણીય આવૃત્તિ ω એટલે 2πf
કોણીય આવૃત્તિ, કોણ એટલે 2π ને આવૃત્તિ એટલે 2πf ને f એટલે એક આવૃત્તિ એટલે 1 ના છેદમાં આવર્તકાળ, એટલે ઓમેગા નું એવું સૂત્ર કે જેમાં આવર્તકાળ આવે, એટલે એ આપણે લેશું જ્યાં ઓમેગા બરાબર કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર આપણે શું લેશું 2π/t લેશું આપણે, એટલે ચાલો 2π/t લેશું આપણે. ઓકે, તો ઓમેગા ની જગ્યાએ જો આપણે 2π/t લઈએ તો આ બાજુ કરું હું, તો ઓમેગા ની જગ્યાએ લઈએ આપણે 2π/t is equal root of k/m. ઓકે, તો અહીંયાથી આવર્તકાળનું સૂત્ર બનાવવાનું, તો આવર્તકાળ કેપિટલ T બરાબર આવર્તકાળ કેપિટલ T બરાબર T આ બાજુ જશે ને આ રૂટ m/k આ બાજુ આવશે તો ઉલટું થઈ જશે એટલે 2π સાથે ગુણાશે બરાબર. તો t બરાબર શું બનશે તો 2π અને વર્ગમૂળ જે છે તે આ બાજુ આવશે એટલે ઉલટું થઈ જશે એટલે √m/k. તો આ જે સૂત્ર છે તે બળના નિયમ પરથી આપણે બળ બે બળોની સરખામણી ન્યૂટનના ગતિમાન નિયમ બળ F બરાબર ma એટલે m ઓમેગા સ્ક્વેર x માઈનસ માં અને પુનઃસ્થાપક બળ F બરાબર -kx આ બેને સરખાવી આપણે સરળ આવર્ત ગતિ માટે આવર્તકાળનું સૂત્ર મેળવ્યું. ક્લિયર? તો આ છે આપણું 2 માર્ક્સની થિયરી. વેગવાળી 2 માર્ક્સની થિયરી કરી, પ્રવેગવાળી 2 માર્ક્સની થિયરી કરી અને હવે આવર્તકાળનું સૂત્ર લાવી મૂકું સરળ આવર્ત ગતિ માટે. ઓકે, સમજ પડી ને તમને? આવડશે તમને? હા. તો આ આવર્તકાળના સૂત્ર પરથી આપણી પાસે 4 થી 5 દાખલા છે. ઓકે, તો આપણે એ વસ્તુને અહીંયા કરશું. તો એમાં પહેલા સ્વાધ્યાયનો છઠ્ઠો જો પૂછવો હોય તો MCQ માં પૂછી શકાય કાં તો 1 માર્કના સવાલમાં પૂછી શકાય. ઓકે, તો એમાં કોઈ ગણતરી નથી. જો કર્ણ પ્રવેગ a અને સ્થાનાંતર x વચ્ચેના નીચેના સંબંધમાંથી કયો સરળ આવર્ત ગતિ બતાવશો છે? તો પ્રવેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ સરળ આવર્ત ગતિ માટે આ છે બરાબર. તો 4 ઓપ્શનમાંથી કયો સાચો પડે? તો ભાઈ જોઈએ કે ભાઈ સરળ આવર્ત ગતિ માટે પ્રવેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ પ્રવેગ a બરાબર માઈનસ ઓફ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ x બરાબર. એટલે પ્રવેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ એટલે પ્રવેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ પ્રવેગ a અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ સમપ્રમાણ પરંતુ વિરુદ્ધ દિશામાં. એટલે a ચલે છે માઈનસ ઓફ x એટલે પ્રવેગ અને સ્થાનાંતર સમપ્રમાણમાં અને પાછા શું હોય વિરુદ્ધ દિશામાં. ઓકે, તો આ 4 ઓપ્શનમાંથી કયો જવાબ આવશે? બરાબર. તો આ જવાબમાંથી કયો આવશે? બરાબર. તો કયો આવશે? તો a બરાબર ચલે છે x હોવું જોઈએ પણ માઈનસ માં હોવું જોઈએ. તો જો a બરાબર 0.7 x તો છે, ચલે છે x તો છે પણ માઈનસ નથી ને, એટલે આ નથી આવવાનું. આ અહીંયા તો x નો વર્ગ છે એટલે આ પણ નહીં આવશે. આ a ચલે છે x છે બરાબર ને માઈનસ b છે, આ આવશે ને. ઓકે, ને આમાં તો x નો ક્યુબ છે એટલે એ તો આવવાનું નથી. એટલે આપણે આ ઘટના મુજબ આપણો જવાબ પ્રવેગ a બરાબર માઈનસ b હોવું જોઈએ, ચલે છે x b હોવું જોઈએ. માઈનસ પણ છે ને ચલે છે x b છે એટલે a બરાબર માઈનસ 10x. તો એ આપણો જવાબ બનવાનો. આ 4 માંથી સરળ આવર્ત ગતિ આ સમીકરણ બતાવવું છે. ઈઝી છે ને? કેટલું ઈઝી છે! આમાં હું દેતો ખોલવાની છે, આવડશે? ઓકે, હવે આપણે કરીશું સ્વાધ્યાયનો 8મો દાખલો. ઓકે, તો સ્વાધ્યાયનો 8મો દાખલો 2 માર્ક્સ માટે. ઓકે, તો ભાઈ સ્પ્રિંગ બેલેન્સમાં જે સ્કેલ 0 થી 50 kg નો છે. સ્પ્રિંગ બેલેન્સ એટલે આપણે તો પેલો જે શું કહેવાય
પસ્તી લેવા વાળો આવે તો એ પેલું વજન કરે તો પેલું સ્પ્રિંગ બેલેન્સ બગાડે, હાથમાંથી પકડે ને પછી પેલું 0 થી 50 kg સુધીનું મેક્સિમમ રેન્જ વાળું છે, બરાબર. એટલે મહત્તમ દર એ m બરાબર 50 kg સુધીનું સહન કરી શકે એવું છે, બરાબર. એટલે માટે વજન બળ F બરાબર mg, બરાબર. એટલે 50 ગુણ્યા g એટલે ગુરુત્વ પ્રવેગ 9.8, ઓકે. તો 50 ગુણ્યા 9.8 જો આપણે કરીએ, 50 ગુણ્યા 9.8 કરીએ, 50 ગુણ્યા 9.8, ઓકે. તો આ આપણો જવાબ 490 થવાનો ન્યૂટનમાં. તો આ વજન બળ થયું, ઓકે. પછી એનાથી કે ભાઈ 50 kg નું જો મેક્સિમમ વજન હોય તો એ મહત્તમ સ્થાનાંતર બતાવો. તે મહત્તમ સ્થાનાંતર એ સ્કેલની મેક્સિમમ લંબાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર. તો એ x બરાબર 20 સેન્ટીમીટર છે મહત્તમ, એટલે ભાગ્યા 100 0.2 મીટર છે, બરાબર. તો આ સ્પ્રિંગ છે, બળ અને સ્થાનાંતર છે. તો આપણે અહીંયાથી બળ અચળાંક શોધીશું, ઓકે. એટલે પુનઃસ્થાપક બળ F બરાબર માઈનસ ઓફ kx, ઓકે. તો એ માઈનસ ને આપણે અવગણીએ એટલે F બરાબર kx આપણો પુનઃસ્થાપક બળ છે. જો મેક્સિમમ 50 kg નું જો દળ હોય એમ, બરાબર, તો એટલા દળ માટે મેક્સિમમ 20 સેન્ટીમીટર ની લંબાઈ બતાવો સ્થાનાંતરમાં. એટલે વજન બળ દળ ઉપરથી વજન બળ અને સ્થાનાંતર છે તો એની પુનઃસ્થાપક બળ સ્પ્રિંગ નું વૃદ્ધિ કરશું, પણ બળ અચળાંક k આપણે શોધી લઈશું. એટલે F બરાબર અહીંયા 490 બરાબર k * 0.2, બરાબર. એટલે k બરાબર અહીંયા શું થશે? k બરાબર 490 ભાગ્યા 0.2. ચાલો 490 ભાગ્યા 0.2 જો આપણે કરીએ તો k બરાબર આપણને કેટલું મળે તે જોઈ લઈએ, ઓકે. તો 490 ભાગ્યા 0.2, તો આનો જવાબ આવશે 2450 ન્યૂટન પર મીટર, ઓકે. હવે વાંચો, બળ અચળાંક આપણે શોધી કાઢ્યો પુનઃસ્થાપક બળ પરથી, એટલે દળ પરથી વજન બળ, પછી મહત્તમ સ્થાનાંતર તો સ્પ્રિંગ નો બળ અચળાંક શોધાઈ ગયો, ઓકે. હવે શું કીધેલું છે? જો આ કાંટા પર લટકાવેલ દળને સ્થાનાંતર કરીને મુક્ત કરી દેવાય, એટલે આમ ખેંચીને આપણે મુક્ત કરી દીધો તો આવી રીતે સરળ આવી ગતિ થશે દોલન, ઓકે. તો તેનો આવર્તકાળ 0.6 સેકન્ડ છે. તો જે દોલન થતો છે તેનો આવર્તકાળ આપેલો છે. તો આવર્તકાળ કેપિટલ T બરાબર કેટલો આપેલો છે? 0.6 સેકન્ડ, બરાબર. તો આપણે શું શોધવાનું છે? પદાર્થનું વજન શોધવાનું છે, ઓકે. તો અહીંયા આપણને આવર્તકાળ આપેલો છે, બરાબર. તો આવર્તકાળનું આપણે સૂત્ર તમને ખબર કે તો ભાઈ આવર્તકાળ સરળ આવર્ત ગતિ માટે, હા, ચાલો. તો સરળ આવર્ત ગતિ માટે આવર્તકાળ કેપિટલ T બરાબર ટ્વાઇસ પાઈ પછી √m/k. આપણે સરળ આવર્ત ગતિ માટે આવર્તકાળનું સૂત્ર મેળવેલું છે, ઓકે. તો અહીંયાથી આપણી પાસે જો આવર્તકાળ છે k, બળ અચળાંક છે જો શોધી કાઢલો છે, ઓકે. તો અહીંયાથી આપણે દળ શોધી શકીએ ને, દળ. તો દળ નથી શોધવાનું, આપણે છેલ્લે શું શોધવાનું છે? પદાર્થનું વજન. તો વજન બળ એટલે mg. તો આપણે જો દળ શોધાઈ જાય તો mg કરીએ તો વજન થઈ જાય વેઇટ, બરાબર. તો ચાલો અહીંયાથી આપણે m શોધી લઈએ. તો ભાઈ વર્ગમૂળ છે એટલે આપણે એક કામ કરીએ, બંને બાજુ વર્ગ કરી દો, એટલે t² = 4π², પછી
m/k. ઓકે, તો ચાલો અહીંયાથી દળ શોધી લઈએ. તો m બરાબર kt², m ને કરતા બનાવું તો kt² ના છેદમાં 4π². થશે આવ્યું? ઓકે, તો હવે આપણે અહીંયાથી વેલ્યુ મૂકી દઈએ. ઓકે, તો k 2450 ગુણ્યા આવર્તકાળનો વર્ગ એટલે 0.6 નો વર્ગ છેદમાં 4 ગુણ્યા 3.14 નો વર્ગ. ઓકે, તો દળ m બરાબર, ચાલો આપણે કેવી રીતે કરશું? પહેલા ઉપરનો ગુણાકાર પતાવી દઈએ ને. ઓકે, તો 2450 ગુણ્યા 0.6 ગુણ્યા 0.6, તો એ આપણું આવશે 882 ઉપરનું. ઓકે, છેદમાં 3.14 નો વર્ગ ગુણ્યા 4. ઓકે, તો 3.14 નો વર્ગ ગુણ્યા 4, તો એ છેદ આવશે 39.4. બરાબર, તો આપણું દળ થશે m બરાબર, આપણું કેટલું થશે દળ? તો 882 ભાગ્યા 39.4 જો આપણે કરીએ તો આપણો જવાબ આવશે 22.38, એટલે 22.4 કિલોગ્રામ દળ. બરાબર, આપણે દળ નથી શોધવાનું, આપણે શું શોધવાનું છે? પદાર્થનું વજન. એટલે માટે પદાર્થનું વજન, દળ શોધાઈ ગયું તો ભાઈ પદાર્થનું વજન, વજન એટલે ઇંગ્લિશમાં કહેવાય વેઇટ, w, તો વજન બળ mg, એટલે 22.4 ગુણ્યા ગુરુત્વ પ્રવેગ g 9.8, તો આ જવાબ ન્યૂટનમાં આવશે. ઓકે, ચાલો તો કેટલા ન્યૂટન આવશે? તો 22.4 ગુણ્યા 9.8 કરવાનું. ઓકે, તો આ જવાબ આવશે આપણો 22.4 ગુણ્યા 9.8. ઓકે, તો આ જવાબ આવશે આપણો 219.5. કેટલા આવશે? 219.5 જેવો આવશે. તો 220 ની અરાઉન્ડ કહેવાય. ને બળ શોધ્યું, વજન બળ, તો વજન બળનો એકમ એ 219.5 કહેવાય. ક્લિયર? તો આ થિયરી આવડે તો એના અનુસાર તમને આટલો ક્વેશ્ચન ખબર પડશે. બરાબર, તો બીજા પણ આવા સરળ આવર્ત ગતિ માટે આ બળના નિયમને અનુરૂપ બીજા હજુ 3-4 દાખલાઓ છે, તો એ આપણે જોશું નેક્સ્ટ ટાઈમ. બરાબર, તો પણ આટલું કરો તો જાતે કરજો. બરાબર, થેન્ક યુ વેરી મચ.